તો સુરતમાં ગઈકાલે ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ પર 11 કલાક બાદ કાબૂ મેળવાયો હતો। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાથી ગઈકાલે 25 ફાયરની ગાડીઓ, 125થી વધુ ફાયરના કર્મચારીઓ, 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મની સાથે આગ પર કાબૂ મેળવ્યો હતો। આ ઘટનામાં અધિકારીઓને નાની મોટી ઈજા પણ થઈ છે। આ આગમાં કરોડોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના 11 કલાક બાદ કાબૂમાં આવી છે। વેપારીઓ બીજે દિવસે પહોંચ્યા છે। માર્કેટ પણ તેમને પ્રવેશ આપવામાં નથી આવતો। ચોક્કસ વેપારીઓમાં ચિંતા છે, કારણ કે કેટલાક દુકાનોમાં આગ લાગી હતી, જ્યારે બીજી દુકાનોમાં નથી આગ લાગી। એ વેપારીઓને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઘણા બધા વેપારી છે, આપણે સીધા વાત કરીએ। મોટાભાઈ, આપનું નામ? રાજુભાઈ મોર। રાજુભાઈ, શું કહેશો? આગ આપની દુકાનમાં નથી લાગી, પણ બધા વેપારીઓને અત્યારે અટકાવી દેવામાં આવ્યા છે। નુકસાનની શું બીક? નુકસાનનો આંકડો તો અત્યારે આપવો મુશ્કેલ હોઈ શકે છે, પણ નુકસાન કરોડોમાં હોઈ શકે છે। જેમની દુકાનમાં આગ લાગેલી છે એમને તો ખરેખર ખૂબ નુકસાન છે જ, પણ આજુબાજુ કે બીજા ઉપર નીચેના ફ્લોરવાળામાં જે આપણે 15થી 16 કલાક જે ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવવામાં આવેલો છે, તેમનાથી આખા બિલ્ડિંગને આમ ગણીએ તો બી બિલ્ડિંગમાં જે આપણે બી વિભાગમાં આગ લાગેલી, એમાં બધી દુકાનોમાં પાણી અંદર ઘૂસ્યું હોય એનો અંદાજો છે। જેથી કરીને આગ લાગી છે એમનું તો નુકસાન છે, પણ બીજી દુકાનો જે દુકાનમાં આગ નથી લાગી એમાં પણ પાણી ઘૂસ્યું હશે, અને એ પાણી આપણું કાપડ પલળી ગયેલું છે, એ બી એમાં બી નુકસાન જ છે। સમજો એ કાપડ હવે પેલો કોઈ દાગી પડી ગઈ હોય છે, ધુમાડો લાગી ગયો હોય છે, કે કલર શેડ જે વેરિએશન આવે છે, શેડ વેરિએશન, એ બધી પ્રક્રિયા એમાં કાપડમાં થતી હોય છે પલળવાથી, માટે તે નુકસાન તો બધાને બહુ ખૂબ છે। બસ અમે તો એ જ માંગ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી જે પણ કાર્યવાહી થતી હોય એવા કાર્યવાહી કરે અને જલ્દીથી જલ્દી પ્રવેશ મળે, કારણ કે અમારા બધા ગ્રુપના વધારે પડતા ઓનલાઈન સેલરો વધારે છે। માલ તૈયાર છે, પણ જો કદાચ અંદરથી બહાર નહીં નીકળે તો વેપારીઓને નુકસાન છે। ચોક્કસ આ બધા વેપારી એવા છે કે જે લાખો રૂપિયા ભાડું ભરે છે, હજારો રૂપિયા મેન્ટેનન્સ ભરે છે, પણ બિલ્ડર અને જે આ સંચાલન કરતા હોય તેમની નિષ્ફળતાને લઈને નુકસાન માત્ર વેપારીઓને વેઠવાનું આવ્યું છે।